અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં બકરી ઈદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। અમરેલી શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા અને ઈદની સામૂહિક નમાજ અદા કરી હતી। ત્યારે અમરેલી શહેરના ઈદગાહ ખાતે મૌલાના દ્વારા નમાજ પઢાવવામાં આવી હતી। ઈદની નમાજમાં મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી। ઈદના તહેવારને લઈને મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર જોવા મળી હતી। તમામ મસ્જિદોમાં પણ નમાજ અદા કરવામાં આવી હતી। આ ઈદ ઉલ અઝહાને બકરી ઈદ અને કુરબાનીની ઈદ પણ કહેવામાં આવે છે। આ પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઉઠીને સ્નાન કરી નવા કપડાં પહેરી ઈદગાહે તેમજ શહેર જિલ્લાની તમામ મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા કરી નમાજ બાદ એકબીજાને ગળે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી। તેમજ કબ્રસ્તાનમાં જઈ પોતાના મરહૂમ સગા સંબંધીઓની કબર ઉપર ફૂલ ચડાવી ફતેહા પઢી ખાસ દુઆઓ કરવામાં આવી હતી। પોતાના ઘરમાં ખીર ખુરમા સહિતના મિષ્ટાન બનાવી એકબીજાના ઘરે મોકલી આપલે કરી હતી। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કુરબાનીની ઈદને ઇસ્લામના મહાન પેગમ્બર હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને તેમના વહાલા પુત્ર હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામની યાદમાં આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ નાસિર કુરેશી, ન્યૂઝ ફોર કાઠિયાવાડ, અમરેલી।